આજે અમારી હડતાલને બીજો દિવસ છે। આપણા રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ, અજયભાઈ, કપિલભાઈ, પિન્ટુભાઈ, ગિરધરભાઈ તમામને એવા સમાચાર મળ્યા કે ભુજ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો આજે પ્રત્યેક આ ધારણા ઉપર ઉતર્યા છે। એ ખાસ આપણી મુલાકાતે આવ્યા અને ભુજ નગરપાલિકાની અંદર વખતો વખત લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ જાતનો નિવેડો નથી આવ્યો અને અમારા કર્મચારીઓ માટે આજે એમને અમારા પ્રત્યેની થોડીક લાગણી થઈ એટલે આજે છેક રાજકોટથી અમારા આ છાવણીની મુલાકાતે સ્પેશિયલ આવ્યા છે। એટલે આજે તમે વિચાર કરો, આ કર્મચારીઓ માટે કરી ને વાલ્મીકી સમાજ, હું ધન્યવાદ આપું છું મુકેશભાઈની સમગ્ર ટીમને કે આજે અમારી આ વેદના માટે કરી અને એ આ અગાઉ પણ સફાઈ કામદાર સેલના ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને એ પણ અમારા માટે કરી અને રજૂઆત અને આગળ સુધી વાંચા પહોંચાડશે એ મને ખાતરી છે। અને બીજી વસ્તુ કે આજે આ કર્મચારીઓ, આ વરસાદ છે છતાંય કર્મચારીઓ સફાઈ કામદારોએ સફાઈ બંધ નથી કર્યું। બીજી વસ્તુ કે આપણે ભુજ શહેરને સફાઈમાં ક્યાંય કોઈ જાતની તકલીફ ન પડે એના માટે કરીને અમે સફાઈ બંધ નથી કર્યું, પણ ના છૂટકે જો આના માટે કોઈ પણ જાતનું હજી કંઈ નિર્ણય નહીં આવે તો સોમવારે અમારે ઉગ્ર આંદોલનની પણ અમારી તૈયારીઓ દર્શાવી છે કે આ જો નહીં થાય તો અમે કલેક્ટર સાહેબ શ્રીને, તમામ સફાઈ કામદારોને લઈ અને રેલી દ્વારા અમે આખું ભુજ શહેર સફાઈ બંધ કરાવી અને ઉગ્ર રજૂઆત કરવા માટે અને આંદોલન કરશું। હું મુકેશ પરમાર, રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે। આજે મને જાણવા મળેલ છે કે અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો એ પોતાની વિવિધ માંગણીઓ સર અત્યારે પ્રતિક ધરણા ઉપર ઉતરેલા છે, જેની અંદરમાં શ્રી રાજેશભાઈ વાઘેલા, અખિલ વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ, પ્રદેશના કોષાધ્યક્ષ છે ભરતભાઈ વાઘેલા, ધીરજભાઈ, હર્ષદભાઈ, સફાઈ કામદારના બાકીના અગ્રણીઓ આજે બીજો દિવસ છે એમની પ્રતિક ધરણાનો। એમની માંગણી છે કે જે ભૂકંપની અંદરમાં આજે 26 વર્ષ થયા છે અને ભૂકંપમાં જે કપરી કામગીરીમાં ચાલુ ફરજ દરમિયાન જે સફાઈ કામદારો અવસાન પામેલા છે તો એમને માનવીય ધોરણે એમના જે અવસાન પામેલા સફાઈ કામદારો છે એના વારસદારોને નોકરી મળવી જોઈએ, એમના હકીસા મળવા જોઈએ। બીજું કે છઠ્ઠું પગાર પંચ છે એનું એરિયસ બાકી છે અને એને પણ ઘણો લાંબો સમય થવા છતાં આ સફાઈ કામદારો પોતાના એરિયસના લાભથી વંચિત છે। સાથોસાથ જે 7મું પગાર પંચ નગરપાલિકાઓમાં ઘણી જગ્યાએ લાગુ પડી ગયું છે, પણ ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો એનેથી પણ વંચિત છે। સફાઈ કામદારો 3 જેટલા સફાઈ કામદારો છે એ કાયમી કરવાની એની પ્રક્રિયા બાકી છે। આવી વિવિધ માંગણીઓને લઈને આ સફાઈ કામદારો પ્રતિક ધરણા ઉપર ઉતર્યા છે। આપણે જોઈએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદરમાં વરસાદની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદરમાં પણ આવા વિકટ સંજોગોમાં બહેનો અને ભાઈઓએ પોતાની માંગણી માટે આ પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવેલ છે। હવે અમે રાજકોટને મારા સાથે અજયભાઈ વાઘેલા, પિન્ટુભાઈ કુડબિયા, ગિરધરભાઈ વાઘેલા, અરુણભાઈ પરમાર, રામભાઈ પરમાર, કપિલભાઈ વાઘેલા સહિતના અમે લોકોને ભુજના મુલાકાત દરમિયાન જાણવા મળેલ કે આજે આપણા સફાઈ કામદારો આવી પરિસ્થિતિમાં પ્રતિક ધરણા ઉપર બેઠા છે તો એમની એક વેદના જાણવા માટે અને સમાજના એક દુઃખમાં ભાગ લેવા માટે અમે સૌ અહીંયા એકઠા થયા છીએ અને અમારી પણ લાગણી છે કે એમને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને આ જે એમની માંગણીઓ છે એ નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવે અને સાથોસાથ જ્યાં પણ રાજકોટ વાલ્મીકી સમાજ તરફથી અમારો પણ જેટલો પ્રયત્ન રહેશે કે એમની માંગણીઓ સ્વીકારવા માટે અમારે પણ જે પણ મદદરૂપ જે પણ તબક્કે કે જે પણ ક્યાંય સરકારશ્રીમાં કરવાની થતી હશે તો એમાં પણ અમે ચોક્કસ એમને સાથ સહકાર આપીને આ હડતાલને અમે ટેકો જાહેર કરીએ છીએ અને એનું વહેલું તકે નિરાકરણ આવે એવી પણ અમે અપેક્ષા અને લાગણી રાખીએ છીએ।